ખેડા જિલ્લાના કપડવંશના બેલોના હૃદયરોગના હુમલાથી થયેલા મૃત્યુની શાહી સુકાઈ નથી અને ત્યાં છે જિલ્લા પ્રશાસનની જોખમી કામગીરી અને ખરાબ વર્તનને લઈને શિક્ષક મંડળમાં ભારે રોષ ફાટ્યો છે। બપોરે ખેડા તાલુકાના બેલોની મામલતદાર કચેરી ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન પુરવઠા અધિકારી અક્ષય પારગીએ પરસાતજ ગામના બેલો વિરલભાઈ ગોહિલ સાથે અયોગ્ય અને અપમાનજનક વર્તન કર્યું। તેમને મીટિંગ રૂમમાંથી બહાર કાઢી મૂક્યા। વિરોધ કરતા સંગઠનના અધ્યક્ષને પણ રૂમની બહાર જવાનો આદેશ કરાતા તાલુકાના તમામ શિક્ષકો મીટિંગની બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા કે જ્યાં સમગ્ર મામલે શિક્ષક આલમમાં હાલ ભારે નારાજગી ફેલાઈ છે। શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સત્તાવાર રજૂઆત કરવામાં આવી। સંઘે ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા સમયમાં ફરી આવી ઘટના બનશે તો ખેડા જિલ્લાના તમામ શિક્ષકો કામગીરીનો કડક વિરોધ નોંધાવશે। મેંદા વિધાનસભાના ખેડા તાલુકાના બીએલઓ શિક્ષકોને તાત્કાલિક 10:30 વાગે ફોન કરીને બોલાવે છે કે 11 વાગે જેટલા પણ બીએલઓની કામગીરી 25% ઓછી છે તમામ બીએલઓને મીટિંગ માટે ડીએસઓ સાહેબ બોલાવે છે અને રિવ્યુ માટે કે કયા કારણથી તમે આ કામગીરી ઓછી છે। તો ડીએસઓ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આખા ભારતભરમાં કામ થતું હોય આજે એક જ એપથી તો તમારે ત્યાં કેમ કામ થતું નથી। આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નહીં અને આ બાબતે કોઈ કહેવું નહીં અને તમે ઓફિસમાંથી હવે આ મીટિંગમાંથી આર્ગ્યુમેન્ટ કરો એટલે તમે બહાર નીકળી જાઓ। આ બાબતે તમને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને ગમે તે રીતે તુતારીથી વાત કરવામાં આવી કે ભાઈ તમે આ રીતે તુતારીથી વાત કરીને અમને બહાર કાઢી મૂકવામાં આવે। આ બાબતે અમે આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને ખેડા જિલ્લાના લેટર પર પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી, તાલુકાના લેટર પર પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી। અધિક કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે અમે ડીએસઓ સાહેબને ઠપકો આપીશું અને એમને પણ કહીશું કે આવી રીતે બીએલઓ સાથે વર્તન વ્યવહાર કરવો નહીં।